નમસ્કાર. ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રોફેસર પિનાકિનીબેન પંડ્યા, આજના સમારંભના અધ્યક્ષ પ્રોફેસર ડૉક્ટર જયેન્દ્રભાઈ શેખરીવાલા અને મારા વાલા વિદ્યાર્થીઓ, આ વિભાગ સાથે મારો બહુ જૂનો પરિચય છે અને એ પરિચય પહેલી વાર કરાવનારા રાજેશ્વરીબેન અહીં બેઠા છે. લગભગ 25 વર્ષ જૂનો એવો આ સંબંધ છે અને આજે મારે ઉમાશંકર જોશી સ્મરણોત્સવ નિમિત્તે આવવાનું થયું, એને હું પરમ સૌભાગ્ય માનું છું. આમ તો મને કહેવામાં એવું આવેલું કે મારે તમારી સાથે ઉમાશંકરના એકાંકી વિશે વાત કરી. હવે એમના જે 3 એકાંકી સંગ્રહો છે, સાપના ભારા, શહીદ અને હવે, એ ઘણી જગ્યાએ પાઠ્યપુસ્તક તરીકે છે. એમના એકાંકીઓ યુવક મહોત્સવમાં અનેક વાર ભજવાયા છે. એટલે મારે કશું જો મારા તરફથી ઉમેરવાનું ન હોય તો પછી એના વિશે મારે વાત કરવી એ કેવી રીતે કરવી એ થોડી વિમાસણ હતી. થોડા વર્ષ પહેલા ગુજરાતી નાટક વિશે અભ્યાસ કરવાનો મને ભારતના સંસ્કૃતિ ખાતા તરફથી સિનિયર ફેલોશિપ મળેલી અને એ ફેલોશિપમાં મારે સ્વાતંત્રોત્તર ગુજરાતી નાટકના વિવિધ પ્રવાહો વિશે વાત કરવાની હતી. એનું પહેલું પુસ્તક હમણાં પ્રકાશિત થયું, બાકી 4 પુસ્તકો છે, હવે જ્યારે પ્રકાશિત થશે ત્યારે થશે. પણ એ અભ્યાસ કરતી વખતે સતીશ વ્યાસ, જેના નામથી અને કામથી તમે બધા પરિચિત છો, એમણે એક પુસ્તક ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે ગુજરાતી નાટકના વિકાસના વિવિધ સ્થિત્યંતરો, કેવી રીતે ગુજરાતી નાટકનો વિકાસ થયો, એનો ઉદ્ભવ કેવી રીતે થયો, અત્યારે એની શી અવસ્થા છે, એ વિશે એમણે એક પ્રોજેક્ટ લીધેલો, ગુજરાતી નાટક. અને એ ગુજરાતી નાટક પુસ્તક સાહિત્ય પરિષદે પ્રકાશિત કરી. એમાં ઘણા બધા નાટકો છે, પણ એમાં મેં સતીશભાઈએ શોધી કાઢેલું, આ શ્રેય સતીશભાઈને જાય છે. પછી પરિષદે એની નોંધ લીધી, પરિષદે પોતાના ઇતિહાસમાં જે પિનાકીની બેને વાત કરી એ આમે જ કરી. પણ સૌથી પહેલાં કે ઉમાશંકરે માત્ર એકાંકીઓ નહીં પણ એક પૂર્ણ લંબાઈનું ત્રિઅંકી નાટક લખ્યું છે અને એનું શીર્ષક છે અનાથ. એ આ સતીશભાઈએ શોધી કાઢ્યું. પેલા શ્રેય સતીશભાઈને જાય છે. આ ઇતિહાસમાં આ એક નવી વાત એમણે ઉમેરી. એને શામાં છપાયું છે મિત્રો? અત્યારે 2024 ચાલે છે. 1924, 100 વર્ષ પહેલા કૌમુદી નામનું એક માસિક નીકળતું, 100 વર્ષ પહેલા. એના 1936ના અંકમાં અનાથ નામનું નાટક 2 અંકમાં, એટલે કે એ માસિકના 2 અંકમાં પ્રકાશિત થયું. આમ જોવા જાઓ તો એ માત્ર ને માત્ર 30 પાનાનું છે. હવે એક પાનું ભજવતા સામાન્ય રીતે 2 મિનિટ લાગે એવું માનવામાં આવે. કોઈ પણ નાટક તમે લો પ્રકાશિત, અને એ જો તમારે રંગભૂમિ પર ભજવવું હોય તો પાનાના હિસાબે આપણે ચાલીએ તો એક પાનું ભજવતા 2 મિનિટ લાગે, અને નવા નિશાળિયા હોય તો 2.5 મિનિટ લાગે, માનીને ચાલો. તો આ 60 મિનિટનું
નાટક થયું. આમ એનો ઘાટ તો એકાંકી જેવો જ છે, પણ એમને ત્રિઅંકી કરેલું. અને જેમ પિનાકીની બેને કહ્યું તે પ્રમાણે 1934માં એટલે 90 વર્ષ પહેલા વડો નિશાળીઓ એ નામથી એક કુમાર મંડળ ચાલતું હતું સાંતાક્રુઝમાં, મુંબઈમાં. એના ઉપક્રમે આ નાટક ભજવાય. હવે ચંદ્રવદન મહેતા જેવા, જેને આપણે નાટક અને રંગભૂમિના ભીષ્મ પિતામહ કહીએ, એમણે આ નાટક એનું દિગ્દર્શન કર્યું. એટલે જો ચંદ્રવદન કૃતિ ઉપાડે અને એનું દિગ્દર્શન કરે તો એ કૃતિમાં કશું કવત તો હોવું જોઈએ, નહીં તો ચંદ્રવદન મહેતા એ નાટકને પ્રસ્તુત ના કરે. તો એ નાટક તમારા જેવા વિદ્યાર્થીઓને લઈને, કુમારોને લઈને ચંદ્રવદન મહેતાએ આ ભજવે. નાટકમાં વાત કંઈ ખાસ છે નહીં, પણ બહુ મહત્વનો મુદ્દો છે. કારણ કે આપણે જાણીએ છીએ કે ગાંધીજીએ સ્વતંત્રતાની લડત ઉપાડી, અને એ આખો સમય ગાંધીજી 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારતમાં આવ્યા, અને પછી સ્વાતંત્ર્ય આંદોલન ચાલ્યું. અને એ આંદોલનમાં ઉમાશંકર ઝંપલાવે એમને સાબરમતી જેલમાં પણ જવું પડે. અને એ સાબરમતી જેલમાં જ્યારે ગયા 1932નો સમય, એ 1932ના કાળમાં એમને જે જેલમાં પૂરવામાં આવેલા એ વિશિષ્ટ હતી. એમની સાથે ઘણા બધા કેદીઓ હતા, પણ શું થયું અંગ્રેજોને કે એમણે ઉમાશંકરને એકલા પાડી દીધા. જેલમાં બીજા બધા કેદીઓ કરતા એમની બેરેક જુદી, જુદા જ રહે, એકલા. તો ઉમાશંકરે થોડું અંગત એમ કહીને નિબંધ લખેલો છે, આત્મકથાત્મક છે, પોતાના વિશે વાત કરતા. એમાં નોંધ્યું છે કે આ જેલમાં મને વિશિષ્ટ પ્રકારની અનુભૂતિ થઈ. રાતે એ તારા દર્શન કરે, તારાઓને જુએ, ખગોળશાસ્ત્રના પુસ્તકો વાંચે, એમની રુચિ કેળવાય, અને એમને એક અજબની અનુભૂતિ થઈ. અને એ અનુભૂતિ થતાની સાથે જ કાગળ અને પેન્સિલ લઈને એ લખવા બેસી ગયા. એક નાટક સૂઝ્યું એમને. આ આવિષ્કાર જે થયો, આ ચંદ્ર, તારા, એ બધાને નક્ષત્ર, એ જોઈને એક મહાનાટક લખવાની એમને પ્રેરણા થઈ, એક અનુભૂતિ થઈ, એક વિચાર બીજ મળ્યું, એક કથા બીજ મળી આવી. કાળ દેવતા સ્વયં આવે, નક્ષત્રો આવે, અરુંધતી જેવા પાત્ર આવે. એ પાત્ર બધા એમને દેખાવા માંડ્યા અને એ લખવા માંડ્યા. પણ થયું શું કે એક દ્રશ્ય લખ્યું, યુધિષ્ઠિરનો વિષાદ યોગ. એટલે આ મહાભારત ઉપર આધાર, મહાભારતનું પાત્ર. એ આ બધા પાત્રોની વચ્ચે લઈ આવ્યા, અને પછી એમની લેખની અટકી ગઈ. એમને થયું કે મેં જે વિષય પસંદ કર્યો છે તે નાટક માટે યોગ્ય નથી. એટલે એ જે આખી સામગ્રી હતી એના આધારે વિશ્વ શાંતિ નામનું એમને કાવ્ય લખ્યું. એટલે ઉમાશંકરમાં બે શક્તિ વચ્ચે સતત સ્પર્ધા ચાલે છે. એક એમની કાવ્ય શક્તિ અને બીજી એમની નાટક લખવાની શક્તિ. આ બેમાંથી કોણ આગળ વધી જાય, આ સતતનો સંઘર્ષ ઉમાશંકર, આ સતતની મથામણ ઉમાશંકર અનુભવે કે મને જે વિષય સૂઝે છે
વિષય માટે યોગ્ય માધ્યમ કયું, કવિતા કે નાટક? આવડો મોટો સર્જક એ નક્કી કરે છે કે આ જે મેં કંઈ લખ્યું છે એ નાટક માટે યોગ્ય નથી, કારણ કે આવું ભજવી પણ ન શકાય. તો ભજવવાની મહેનત જેમાં ન કરવી પડે એવું માધ્યમ કયું? કવિતા. ભાવકતા છે, એને જે મનમાં ચિત્રો ઉભા થાય છે જુએ, મારે બતાવવા ના પડે રંગમંચ ઉપર, એટલે વિશેષ નાટક. પણ આ જે અનુભૂતિ થઈ એ અનુભૂતિને કારણે થોડા જ વખતમાં સાતના ધારા લખાય. ઉત્તર ગુજરાત એ ગુજરાતનું વાસ્તવિક ગ્રામીણ ચિત્ર, જે વાત કરું છું આજથી 100 વર્ષ પહેલાની છે. આજનો સમય નથી, આજનો સમાજ નથી. આજનો સમાજ તો ઘણો આગળ વધી ગયો. આ 100 વર્ષ પહેલાનો સમાજ, જ્યારે દીકરીઓને સાપના ભારા ગણવામાં આવે, એ સાપના ભારા એ કરોડ ગર્ભ ચિત્ર આલેખનું એકાંકી તમારામાંથી ઘણા બધાએ વાંચ્યું, ગુજરાતનું જોયું પણ. તો આ એક પ્રવાહ કે જેમાંથી એકાંકી મળ્યા. બારણે ટકોરા, શલ્યા, કટલા, દુર્ગા, એક ચર્યા હતા એકાંકી. અને એનો એક બીજો પ્રવાહ છે જેમાં કાવ્ય અને નાટક ભેગા થાય, પદ્ય નાટક. ઉમાશંકરને ખેવના હતી પદ્ય નાટક લખવાનું. ટી.એસ. એલિયટ, અંગ્રેજી ભાષાના સાહિત્યના વિદ્યાર્થીઓ પણ અહીં છે. ટી.એસ. એલિયટ એણે અને આપણા રવિન્દ્રનાથ ટાગોર પદ્ય નાટક જેને કહેવાય એની શોધ આદરતા 2 સંગ્રહો પ્રકાશિત કર્યા. પ્રાચીના, મહાપ્રસ્થા, જેમાં કવિતા પણ છે, નાટક પણ છે. જેનું નામ છે સંવાદ કાવ્યો, જેના ઉપર ટાગોરની ભારોભાર અસર છે. એટલે ઉમાશંકર આ જે અનુભૂતિ થઈ એ પછી એમની સર્જનની જે એમને દિશા પ્રાપ્ત થઈ, એમાં આપણને એકાંકી પણ મળ્યા અને આવા પદ્યમાં લખાયેલા સંવાદ કાવ્યો પણ પ્રાપ્ત થયા. પણ એ જ સમય દરમિયાન જ્યારે સાબરમતી જેલમાં હતા ત્યારે એમણે જોયું કે તે વખતનો જે સમાજ છે એ સમાજમાં ને જે આજે પણ છે, 2 પેઢી વચ્ચેનું અંતર. આજે તમે પણ 2024માં તમારે જે કંઈ કરવું છે એ કરવા માટે તમારે તમારા માતા પિતાની પરવાનગી લેવી પડે છે. એ આજે પણ છે. એ વર્ણલખ્યો નિયમ છે. તમે ગ્રેજ્યુએટ થાઓ અને પછી તમારે આગળ શું કરવું એ કદાચ ઘણીવાર તમે નક્કી નથી કરી શકતા. તમારા પિતાજી શું ઈચ્છે છે, તમારે આગળ માસ્ટરની ડિગ્રી મેળવવા પ્રયત્ન કરવો, એનાથી આગળ જાઓ તમે તો આઈએએસ થવાનો પ્રયત્ન કરો. તમારા પિતા કે માતા શું ઈચ્છે છે એને પહેલા માન આપવું પડે. અરે 12મા ધોરણ પછી કયા ક્ષેત્રમાં જવું તમારી પોતાની અંગત માન્યતા કામ નથી કરતી. તમારે ડૉક્ટર થવું, એન્જિનિયર થવું, એટલે જે પ્રકારનું વાતાવરણ ઘરમાં હોય, માતા પિતાની જે ઈચ્છા હોય, એટલે તમારે તો અનાથ થઈને જ રહેવાનું. આ એક સૂર આ નાટક, આ ઉમાશંકરે જોયું કે આ સમાજમાં એક યુવાન જે સ્વતંત્ર વિચારસરણી ધરાવે છે, કારણ કે સ્વતંત્રતાનો કાળ હતો, એને જે કરવું છે એ થઈ શકતું નથી.
એને અનાથ થવું છે. અનાથના બે અર્થ છે. અનાથ કે જેનો કોઈ નાથ નથી ઘરમાં, કોઈ માતા પિતા નથી, એ અનાથ. અને બીજો અનાથ, જેને નાથ તરીકે સ્વીકારતો નથી. માલિક મારો કોઈ નહીં, મારો નાથ કોઈ નહીં, હું સ્વતંત્ર. આ અર્થ જુઓ, ઉમાશંકરને અભિપ્રેત છે, કવિ છે ને. એટલે આ શબ્દ જે અનાથ છે એના બે અર્થ છે. એનો વાચ્યાર્થ લઈએ આપણે, ઓર્ફન, બિચારો, મા બાપ વગરનો. અને બીજો સ્વતંત્ર, કે જે કોઈને નાથ તરીકે સ્વીકારતો નથી. મારો માલિક કોઈ નહીં, હું જ માલિક, હું જે નક્કી કરું તે. એટલે આ નાટકમાં બે પાત્રો મહત્વના છે. એક છે હસમુખરાય, બહુ શ્રીમંત, ગર્ભ શ્રીમંત. એ ધારે તે જ સમાજમાં થાય, અને ના થાય તો પૈસાના જોરે કરી શકે, લાગવગ એવી એમની. એટલે એ એવું માને છે કે મારા સંતાનોએ હું જે કહું તે કરવું જોઈએ. હવે આ જે શેખર છે એ હમણાં જ પરીક્ષા પાસ કરી છે આખી યુનિવર્સિટીમાં. એ વખતે મુંબઈ ઇલાકો હતો. અત્યારે જે આપણી ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયા 1960માં, ત્યારની આ વાત નથી. આ વાત તો 1932ની છે. અને ઉમાશંકરે તો લખ્યું છે કે તમે 30નું કોઈ પણ વર્ષ લઈ શકો. એટલે 1921 થી 1930 વચ્ચેનું કોઈ પણ એક વર્ષ લો, એની 31મી મેનો આ દિવસ છે. એટલે આપણે માની લઈએ કે 1924 31મી મે જ્યારે નાટક શરૂ થાય છે ત્યારે આ દિવસ છે, અને બપોરના 3 વાગ્યા છે. અને આ જે આપણો શેખર છે એ આખી યુનિવર્સિટીમાં બીજા ક્રમે અને પોતાના શહેરમાં પ્રથમ ક્રમે આવેલો છે. એની ઉજાણી છે, ખુશખુશાલી છે, અને નાટક શરૂ થાય છે. બાપ અને દીકરાનો સંઘર્ષ છે. આ જે છોકરો છે શેખર, એ હજુ નક્કી નથી કરી શક્યો કે મારે હવે આ ગ્રેજ્યુએટ થયા પછી, આટલા સારા માર્ક્સ મળ્યા પછી મારે આગળ શું કરવું. પણ એના પિતાજી નક્કી કરે છે તારે આઈએએસ થવાનું. એટલે તારે ઇન્ડિયન, એ વખતે આઈસીએસ કહેવાતું, ઇન્ડિયન સિવિલ સર્વિસ, જેમાંથી પછી આગળ જતા મામલતદાર થાય. આજના જે સાંપ્રત કાળમાં તમે જુઓ તો આ શબ્દ બહુ ગાજેલો છે, આઈપીએસ. અત્યારે એ જ ચાલે છે બધે. તો આ એ સમયે અંગ્રેજોના કાળમાં આઈસીએસ કહેવાતું. એ આઈસીએસ થાય એમ ઈચ્છે છે. હજુ શેખર કશું કંઈ કહે, પણ આ તો એનો પિતા સમયથી આગળ ગયેલો છે. એટલે અભિનંદન આપતા એને હાથમાં પુસ્તિકા મૂકે છે. અને પુસ્તિકા શાની? તો આઈસીએસ થવા માટેની જે પરીક્ષા આપવાની હોય એનો જે સિલેબસ છે એ સિલેબસ પ્રકાશિત થયેલો છે, અને એ એના હાથમાં મૂકે છે. અને તેનાથી સંઘર્ષ શરૂ થાય. આ ઉમાશંકરે નાટકની જે ક્ષણ હોય ને, કારણ કે નાટકમાં નિશ્ચિત સમય, નિશ્ચિત સ્થળ, ત્યાં જ બધું જાણે બનતું હોય એવું બતાવવું પડે. એટલે ખરી કસોટી નાટકકારની ક્યાં થાય કે કઈ ક્ષણ પકડવી. એટલે ઉમાશંકર કહે છે કે 1 થી 100 ગણો તમે, તો નાટક ક્યાંથી શરૂ થાય? 96 થી શરૂ થાય. અને બહુ લાંબુ નાટક હોય તો 90 થી શરૂ થાય. 90 થી 100 સુધી તમે જાઓ, એ નાટકમાં બતાવવામાં આવે, અને 1 થી 90 શું થયું એ નાટકમાં મળી લેવામાં આવે.
પણ નાટક 1 થી શરૂ ના થાય ક્યારે, કારણ કે 1 થી 100 બતાવવામાં 100 કલાક જોઈએ અને નાટક એટલું લાંબુ ચાલે નહીં. એટલે ઉમાશંકરે લખ્યું છે કે કોઈ પણ નાટકકારે જ્યારે નાટક લખવાની એ શરૂ કરે, મિત્રો તમારામાંથી પણ કોઈ નાટક લખવા માટે વિચારતું હોય તો એને સમજી લેવું જોઈએ કે આ એક ગાઈડલાઈન છે કે 1 થી શરૂ ક્યારેય ન થાય. 90મી ઘટનાથી શરૂ કરો, કટોકટીવાળી ઘટના છે, અને 100 સુધી જાઓ, અને 1 થી 90 સુધી કે 1 થી 96 સુધી શું બન્યું છે એ તમને નાટકમાં આવરી લેતા આવડવું જોઈએ. એ નક્કી કરે કે તમે જે લખો છો તે એકાંકી હશે, દ્વિઅંકી હશે, ત્રિઅંકી હશે કે 5 અંકી હશે, એ પછી નક્કી. આ ઉમાશંકર બરાબર કટોકટીની ક્ષણ જાણે છે. ઉજવણી થઈ રહી છે. નાટકમાં હંમેશા પહેલું દ્રશ્ય પડદો ખુલતાની સાથે જો તમને પકડી રાખે નહીં, જકડી રાખે નહીં, તો તમે નાટકમાંથી બહાર ફેંકી જાઓ, તમે બહાર જતા રહો. ઉમાશંકરને આ ખબર છે. એટલે ઉમાશંકરે શું કર્યું, શરૂઆતમાં કોઈ પણ નાટક એ સમયે લખાતા ને, અને જો સામાજિક નાટક હોય ને તો પડદો ખુલે એ સાથે તમને દીવાનખાનું દેખાય, અને એ દીવાનખાનામાં કોઈ નોકર આવીને સાફ સફાઈ કરતો હોય અને એ બીજા પાત્ર સાથે વાત કરે, એના ઉપરથી ખબર પડે કે આ જે દીવાનખંડ છે એ કોનો છે અને અત્યારે શું થવાનું છે. આ એક બીજી ચાવી. એ સમયે તમે જુઓ જેટલા પણ નાટકો લખાતા, એ નાટક જો સામાજિક હોય અને એ નાટકની ઘટના કોઈ દીવાનખંડમાં બનતી હોય, ડ્રોઈંગ રૂમમાં બનતી હોય, ને સાધારણ રીતે એને ડ્રોઈંગ રૂમ ડ્રામા જ કહેવાતો, નામ પડી ગયેલું. મુંબઈના આજે તમે મોટા ભાગના નાટકો જોશો તો એ ડ્રોઈંગ રૂમ ના હોય, એને ડ્રોઈંગ રૂમ ડ્રામા કહેવામાં આવે. અને એમાં કોઈ નોકર પહેલો આવે, ગીત ગાતો જાય અને સાફ સફાઈ કરતો જાય, અને એ જે કંઈ બોલે એના ઉપરથી તમને ખબર પડે કે આ આખી ઘટના કઈ છે. તો ઉમાશંકરે એનું અનુસરણ કરતા પહેલું પાત્ર જે યોજેલું છે એ ઘરનો નોકર છે, અને એ નોકર એનું નામ ભોળો છે, ભોળો. અને એની સાથે માધુ નામનો એક બીજો માણસ છે. એ બેના સંવાદ ઉપરથી આજે શું થયું છે અને આ શાળા માટે બધી ધમાલ ચાલી રહી છે એ આપણને ખબર પડે છે. હવે ઉમાશંકર કેવી ભાષા યોજને પાત્રની, તે તમે જુઓ કે પહેલું જ દ્રશ્ય છે, અને એ પહેલા દ્રશ્યમાં પ્રેક્ષકને બધી ખબર પડી જાય અને પાત્ર સ્પષ્ટ થઈ જાય એ રીતે કરે છે. ભોળો કે છે, અલ્યા ભાઈ આ બધી ધાંધલ સમાલ શાની છે ભાઈ, આ શું થઈ રહ્યું છે બધું? એટલે પેલો માધુ કે છે, કહું વધામણીના સમાચાર છે, ગુડ ન્યૂઝ, વધામણીના સમાચાર છે. એટલે જો હવે ઉમાશંકર ટીખળ કરે છે. એ સમયમાં મિત્રો, આજે આ કોમિક તમને ન લાગે, પણ એ વખતે શું હોય કે નાની ઉંમરમાં લગ્ન થઈ જતા, એટલે એવું બનતું કે પિતા અને પુત્ર એક જ સમયે પાછા પિતા બને. આ એવો સમય હતો. આજે એવું નથી. પિતાની ઉંમર, પુત્રની ઉંમર, કારણ કે હવે મોડા લગ્ન થાય છે, પણ એ સમયમાં 16-17 વર્ષની ઉંમરે, 18 વર્ષની ઉંમરે લગ્ન થઈ જતા. અને દીકરાના લગ્ન પછી દીકરાને ત્યાં દીકરો આવતો હોય તો એ સમયે એના ભાઈનો પણ જન્મ થતો હોય, એવું બની શકે. તો એની ઉપર આ કટાક્ષ. હવે આ કટાક્ષ આજે બહુ ના ચાલે, પણ એ સમયે
આ કટાક્ષ કહેવાતો. શું શેઠને છોકરો આવ્યો? એટલે કહેતો ખરો. એટલે પેલો જોયેલો જવાબ આપે છે, એટલે ગાડા જા જા, હજી રામુબેનને તો 6 મહિના નથી થયા. બસ. હવે આ જે છોકરી જન્મી છે શેઠને, અને આ શેખર આવડો મોટો છોકરો એ પણ છે, અને નાની છોકરી છે એ 6 મહિનાની છે. હવે આજે આ શક્ય નથી, પણ એ સમયે 100 વર્ષના પહેલાના સમયમાં આ શક્ય હતું. અને ઉમાશંકર બરાબર એક ક્ષણ પકડીને, અને હાસ્ય એમ જુઓ, રમૂજ જુઓ કે હજુ તો પેલી છોકરી જન્મે 6 મહિના નથી થયા ને તું ગાડા આવી વાતો કરે, શેઠનો છોકરો હે. ના, તો શાની ખુશાલી છે. અલ્યા શેખર છે ને, શેખર, આપણા શેખર શેઠ આખી યુનિવર્સિટીમાં પહેલા આવ્યા. આ એની ખુશાલી છે. એટલે આ અમારો ભોળો જે છે, જો એ શિક્ષણ ઉપર કેવો કટાક્ષ કરે છે ઉમાશંકર. ભરી એ ખુશાલી, ભણ્યાની તો કંઈક વધામણી કરવાની હોય. આ તો શેઠના છોકરા ગણીને મહેતાજી કે માસ્તરજી મારતા નહીં હોય, નકર શેખરભાઈ ને દીપુભાઈ ને તીલુબેન ને મંજુભાઈ ને હિનાબેન એ બધા દોડતા દોડતા ભણવા જાય છે. તે શેના જાત? એ દેખત આપણે ઊભા ઊભા. એટલે માસ્તર મારતા નથી એટલે આ લોકો ભણે છે. બાકી જો એટલે એ વખતે આ શેઠ શ્રીમંત છે, એટલે ઘરમાં શિક્ષક રાખે છે મહેતાજી, એ ભણાવવા આવે. અને જેટલા આ છોકરાના નામ જુઓ, આની લડન જુઓ કે આટલા છોકરા છે એમને, નકર શેખરભાઈ ને દીપુભાઈ ને તીલુબેન ને મંજુભાઈ ને હિનાબેન, એ બધા દોડતા દોડતા જે ભણવા જાય છે એ શેના જાત? તે દેખત આપણે. અરે આપણે તો માસ્તરને ત્રીજે દાડે કપાળમાં એવી સિલેટ મારેલી કે જાય રે તમારી મેટ્રિક પાતાળમાં. સારું થયું કે બાપાજી મને અહીં નોકરીએ વળગાડી દીધો. લહેર છે બીજું શું, બાકી ભણવામાં તો બધી શાની મજા. ના, આ ઉમાશંકરે યોજેલો સંવાદ એ કેટલો પાત્રાનુસારી છે. નાટકમાં હંમેશા લેખક ન બોલતો હોવો જોઈએ. આપણે ત્યાં ઘણા બધા નાટકો એવા લખાયા છે કે તમને એક જ સરખી ભાષા લાગે, અને કવિ કે નાટકકાર પોતે લખતા હોય, પોતે બોલતા હોય એવું લાગે. પણ અહીં એવું નથી. આ એક નાનકડું પાત્ર, એ માત્ર નાની એન્ટ્રી છે એની, છતાં પણ આ સંવાદને કારણે તમને યાદ રહેશે. ને હવે શેખર આવે. શેખર અને એના પિતા એ વચ્ચેનો સંઘર્ષ છે. એટલે એ સંઘર્ષને પ્રગટ કરવા માટે સરસ એક યોજના કરી છે કે શેખરને ચારે બાજુથી છોકરો યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યો હોય કે દ્વિતીય ક્રમે આવ્યો હોય તો કેવા જાત જાતના એ સમયે તાર આવતા. અત્યારે મોબાઈલમાં મેસેજ આવે. આપણે આજનો સમય લઈએ, કોઈ વ્યક્તિ આ નાટકને આજના સમયમાં દિગ્દર્શન કરવા માંગતું હોય તો એને મોબાઈલ બતાવવો પડે, અને મોબાઈલમાં સોશિયલ મીડિયા ઉપર જાત જાતના મેસેજીસ આવતા હોય, અભિનંદન. પણ એ સમય એવો નહોતો. એ સમય મોબાઈલ હતો 100 વર્ષ પહેલા. ઉમાશંકર તો પોતાના સમયને આલે. તો એ સમયમાં તાર આવતા, અને એક પછી એટલા બધા તાર આવે છે, એનો બાપ દગાઈ જાય છે. કારણ કે એ સહન નથી કરી શકતા કે મારા દીકરાને આટલા બધા તાર, અભિનંદન તો. એટલે એ ધીરે રહીને એના છોકરાને કહે છે કે તું એમ ન માનતો કે આ બધા તાર કેવળ તને મુબારકબાદી આપવા માટે આવ્યા છે. એટલે બધા તાર આવે ને, એમાં મારો તાર પણ છે. એટલે એને કહેવું છે કે ગમે તેમ તો હું તારો બાપ છું, એટલે આવડો મોટો બિઝનેસમેન છું,
એટલે એમાં જો કે કેવળ મુબારકબાદીના તાર છે કે મારા બિઝનેસ સંબંધી પણ તાર છે કે નહીં. એટલે શેખર કહે છે, હું તો માનું છું કે તમારા બિઝનેસ અંગેના જ તાર હશે. આ તમારે બિઝનેસ સિવાયના તાર હોય ક્યાંથી? આ મને જે મુબારકબાદી મળે છે ને એ તમારા કારણે જ મળે છે. એટલે હું માનું છું પિતાજી કે આજે હું જે કાંઈ છું એ તમારા લીધે છું. પણ મારું સ્વતંત્ર અસ્તિત્વ છે અને તમે જે કહો એ જ મારે કરવું. તો મારી વૈયક્તિકતાનું શું, મારા સ્વાતંત્રતાનું મારા સ્વાતંત્ર્યનું શું? એટલે ઉમાશંકરે બહુ સરસ, હંમેશા એવું કહેવાય છે કે લેખકમાં એ સભાનતા હોવી જોઈએ કે એ કોઈ પણ ચીજ બતાવે તો એનો નાટકમાં ઉપયોગ થવો જોઈએ. દાખલા તરીકે ઉમાશંકરે એવું લખેલું છે કે એક નાની ટીપોઈ છે, એ ટીપોઈ ઉપર એક મોટું ઘડિયાળ છે અને એ ઘડિયાળમાં 3 વાગ્યા. હવે નાટક શરૂ થાય છે 3 વાગે, એટલે કે ઘટના 3 વાગ્યાની છે. પણ પછી એ ઘડિયાળ જો એમનું એમ પડી રહે, એમાં 3 ની ઉપર 3 ને 5, 3 ને 10, 3 ને 30, 4 એવું ન થાય તો ન ચાલે. તો એ એક સમય, આના ઉપર નાટક લખાયું છે, માત્ર તમને કહું છું, એક એવો સમય કે નાટક જેમ આગળ વધે એમ પેલો સમય પણ આગળ વધે. એટલે 1 કલાકનું નાટક હોય તો આ 3 ના 4 વાગે ને 4 વાગે જ નાટક પૂરું થાય. એટલે નાટકની ભજવણીનો સમય અને નાટકની ક્રિયાનો સમય બંને એક. ઉમાશંકરે બરાબર આ 3નું નાટક છે એટલે 3 વાગે શરૂ થાય છે અને પહેલો અંક બીજા કોઈ પણ જાતના દ્રશ્ય વિના એ 40 મિનિટમાં પૂરો થાય તો ત્યાં 3 ને 40 થાય, નાટક 3 ને 40 એનો પહેલો અંક પૂરો થાય. આવી યોજના કરી છે. અને બીજું એમણે એમ લખ્યું છે કે ટીપોયની બાજુમાં આ જે ઘડિયાળ પડ્યું છે એની બાજુમાં એક અરીસો છે. હવે જો આ અરીસાનો ઉપયોગ નાટકમાં ન થાય અને ખાલી મૂકી દેવામાં આવે, નાટક શરૂ થાય ને આપણે પેલો અરીસો જોયા જ કરીએ અને એ અરીસાનો ક્યાંય ઉપયોગ ના થાય, એ નાટક કાચું કહેવાય. એ અરીસાનો ઉપયોગ થવો જોઈએ. એટલે ઉમાશંકરે બહુ સરસ રીતે એ અરીસાનો ઉપયોગ કર્યો. એટલે આ જ્યારે છોકરો દલીલ કરે છે કે મારી મુનસફીનું શું, તમે કહો છો કે મારે ICS થવું જોઈએ કારણ કે તમે ધંધો કરવા માંગો છો, તમારો માન મર્તબો સાચવવા માંગો છો, પણ તમે મને પૂછ્યું ખરું કે મારે હવે શું કરવું છે? આ તમે લઈ આવ્યા ફોર્મ એટલે મારે ભરવાનું અને મારે ન થવું હોય ICS તો પણ થવાનું. મારી મુનસફીનું શું? આવું જ્યારે શેખર એના પિતાને પૂછે, જો આ સંઘર્ષ શરૂ થઈ ગયો, પહેલે ધડાકે ઉમાશંકર એ સંઘર્ષ બતાવી દે અને તરત જ હસમુખરાય અને બોલાવે, તું પોતે એમ અહીંયા આ અરીસો છે ને મારી આગળ તું ઊભો રહે અને અરીસામાં જો કે તું પોતે ક્યાં છે. આ જે પહેરણ પહેર્યું છે, આ તમે જે ચડ્ડી પહેરી છે, આ તમે જે ઓડીમાં રહો છો, આ બધામાં તમે ક્યાં છો એ જરા મને અરીસામાં જોઈને કહો. પાછળ હું જ ઊભો છું. જો આ ઉમાશંકરે માત્ર 21 વર્ષની ઉંમરે લખેલા નાટકમાં એમની મંચ સજ્જતા કેટલી છે કે એમણે એક આ અરીસો બતાવ્યો. એ અરીસાનો કેવો ઉત્તમ ઉપયોગ એમને કર્યો. તમે વિચાર કરો, બાપ પાછળ ઊભો છે, છોકરાને આગળ ઊભા રહેવા માટે કહે છે અને કે હવે મને તું આ અરીસામાં દેખાડ કે તું ક્યાં છે, અને પાછળ પોતે ઊભો.
એટલે તું જે કાંઈ છે એ મારી છત્રછાયામાં છે, તારું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. તો આ જે આપણો શેખર છે એ પામી જાય છે કે એના પિતા શું કહેવા માંગે. તો કે સારું, એક કામ કરો, આમાં હું તમારો જેટલો હોઉં ને એટલો લઈ લો, પણ થોડો ઘણો તો હું છું ને, એ મને આપો તો એ થોડો ઘણો હું જે છું એ લઈને હું જાઉં. જો આ સંવાદ ઉમાશંકર જે યોજે છે એના વ્યંગ્યાર્થ કેવા છે કે આ અરીસામાં તમારો જેટલો હું હોઉં એટલો લઈ લો, બાકી તો હું રહીશ ને થોડો ઘણો, તો એ જેટલો થોડો ઘણો હું છું એ લઈને મને જવા દો. અને શેખર ઘર છોડીને જતો રહ્યો. જેમ સરસ્વતી ચંદ્રે ગૃહ ત્યાગ કર્યો, ભારોભાર અસર છે, કારણ કે ઉમાશંકરે સરસ્વતી ચંદ્રનો અભ્યાસ કરેલો અને એમાં સુખી હું તો કોને શું અને દુઃખી હું તો કોને શું. સરસ્વતી ચંદ્ર, નવીન ચંદ્ર, એ સરસ્વતી ચંદ્ર ભણેલો છે ને, સ્વતંત્ર રહેવા માંગતો અને એ ઘર છોડીને જતો રહે છે. એક આખું પ્રકરણ છે સરસ્વતી ચંદ્રનો ગૃહ ત્યાગ. અહીં શેખરનો ગૃહ ત્યાગ. એ ઘર છોડીને જતો રહે છે. ક્યાં જાય છે, કેમ જાય છે, કશું જ કયા વગર, અને જતા રહેવાનો એને મોકો મળે કે જે શિક્ષકે એને ભણાવેલો એ આ ખુશાલીમાં સામેલ થવા માટે આવે છે. એનું નામ છે વેણીભાઈ. અને એ વેણીભાઈ સાથેની વાતચીતમાં શિક્ષણની આખી પ્રથા ઉપર હસમુખરાય જે કટાક્ષ કરે છે એને કારણે દુભાયેલો આ શેખર ઘર છોડીને નીકળી જાય છે. કારણ કે એને જે થવું છે એ એના પિતાશ્રી થવા દે એમ લાગતું નથી. અહીં પહેલો અંક પૂરો થયો. પહેલા અંકમાં સ્થળ છે દિવાનખાડું અને બીજા અંકમાં સ્થળ છે એક અનાથ આશ્રમ, એની ઓફિસ. હવે જુઓ, આ બીજો અંક આવ્યો. આ શેખર ઘર છોડીને કેમ જતો રહ્યો એ વિશે કોઈ પણ જાતની સ્પષ્ટતા કર્યા વગર પહેલો અંક જ્યારે પૂરો થઈ જાય છે ત્યારે દર્શકોના મનમાં એક ઉત્સુકતા જાગે છે કે આ ઘર છોડીને ક્યાં ગયો હશે, એ શું કરતો હશે, એને જે થવું છે એ થયો હશે. અને આપણે જોઈએ છીએ એક અનાથ આશ્રમમાં આપણો આ શેખર આવી રીતના છે. અને જે એનો મેનેજર છે એ મેનેજરને કહે છે કે મારે આ અનાથ આશ્રમમાં રહેવું છે. અનાથ હોવું એ શું છે એને મારે અનુભૂતિ કરવી છે. મેનેજર કહે છે આ અનાથ આશ્રમ છે ખરો, પણ એ તો અનાથ છોકરાઓને દાખલ કરવામાં આવે. તમારા જેવા મોટા છોકરાઓને આમાં દાખલ ન કરી શકાય, એટલે હું તમને દાખલ નહીં કરી શકું. હવે આ સમયે ઉમાશંકર એક બીજા યુવાનને બતાવે છે, એનું નામ અશોક છે. એક બીજી છોકરીને પણ બતાવે છે, એનું નામ મુક્તા છે. આ મુક્તા એ પોતાના પિતાને ઝંખે છે અનાથ આશ્રમમાં, પણ એને સતત પોતાના પિતાની યાદ આવે છે. અને એને સામે જે પિતાને છોડીને આવ્યો છે એ શેખર છે. આમ બે પાત્રોને મૂકી દીધા. એક સતત પિતા 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 કર્યા કરે અને એક પાત્ર એવું છે કે જે પોતાના પિતાને છોડીને આવ્યું છે. કારણ કે આપણે પહેલા અંકમાં જોઈ ચૂક્યા છે કે શેખર પોતાના પિતાને છોડીને જતો રહે છે અને હવે ક્યાં આવે છે તો અનાથ આશ્રમમાં. હવે આટલું બધું ભણેલો એને અનાથ આશ્રમમાં જવાની જરૂર, તો છતે માતા પિતા એ અનાથ છે. કારણ કે એ પોતાનું ધાર્યું કરી શકતો નથી, કારણ કે એ પોતાનો નાથ નથી, એને પોતાના નાથ થવું છે એટલે અનાથ આશ્રમમાં થાય છે. આ ઉમાશંકરને બતાવવું છે માટે એને બીજું દ્રશ્ય બીજા અંકનું
તે અનાથાલયમાં મૂક્યું છે. અને એમાં બીજા પાત્રો જે મૂક્યા છે એ બરાબર વિરોધી પાત્રો છે. એમાં પેલો અશોક છે એ સાચા અર્થમાં અનાથ છે, કારણ કે એના મા બાપ બચપનમાં ગુજરી ગયા અને એ આ અનાથાલયમાં જ મોટો થયો. એટલે એ અશોકનો પરિચય પૂછે છે કે આ કોણ ભાઈ? ત્યારે પેલો મેનેજર, હવે એ વખતે જો ઉમાશંકર કેવી રમૂજ કરે છે કે ગામમાં જ્યારે કોઈ નવું કૂતરું આવે ને તો જૂના કૂતરા ભસી ભસીને એને ભગાડે. જો આ સાચી વાત છે. આજે પણ તમે જુઓ કે તમારી શેરીમાં, તમારી ગલીમાં, તમારી સોસાયટીમાં જો બહારનું કૂતરું આવે તો ત્યાંના કૂતરા ભસી ભસીને એને ભગાડી. ઉમાશંકર એ વાત કરે કે ભાઈ તમે જે અનાથાલયમાં આવ્યા છો એમાં આ જૂના અમારા અનાથ છો, તો તમે નવા છો. પણ એવું નથી કહેતો. જ્યારે નવું કૂતરું આવે ત્યારે જૂના કૂતરા ભસે એટલે એ કહે છે કે જુઓ, તમે મને કૂતરો કહ્યો એનું મેં ખોટું લગાડ્યું નથી લગાડ્યું, કારણ કે હું અનાથ છું. એટલે તમારે હવે બીજો કયો પુરાવો જોયો છે કે હું અનાથ છું? તમે મને કૂતરા તરીકે સંબોધો ને હું એ જો ચલાવી લેતો હોઉં તો મારા જેવો અનાથ બીજો કોઈ નથી. આ વાતચીત ચાલે છે અને એ દરમિયાન ફોન આવે, ઇન્સ્પેક્ટરનો ફોન આવે અને કોઈ નાસી ગયું છે, ઘરમાંથી ભાગી ગયું છે. એ તમારે ત્યાં તો કોઈ આવ્યું નથી ને? એની તપાસ કરે. તો કે એની ઓળખ શું? તો કે એનું નામ કંઈ ખબર નથી, પણ એના ગાલ ઉપર એક તિલ છે, તલ છે. એટલે પેલો ફોન બાજુએ મૂકીને શેખરને બરાબર જુએ છે તો એના ગાલ ઉપર એક તલ છે. એટલે બરાબર એને પકડી રાખે. અને એ જ દરમિયાન હસમુખરાય આવે છે અને આ આપણું શેખર કશુંય બોલ્યા વગર ચૂપચાપ હસમુખરાય જોડે નીકળી ગયા અને ત્યાં નાટક પૂરું. હવે મુશ્કેલી, કારણ કે હું એવું માનું છું, મારી પાસે મૂળ નાટક નથી આવ્યું, કારણ કે તો 1936માં કૌમુદીમાં છપાયું. કે એ નાટક 1934માં ભજવાયું એ પણ મેં જોયું નથી. પણ એવી એક નોંધ છે કે મૂળે ત્રિઅંકી હતું અને એને દ્વિઅંકી રજૂ કરવામાં આવ્યું. એટલે મને એવી ખાતરી છે કે હસમુખરાયને શું ખરેખર પસ્તાવો થયો અને એટલા માટે એ અનાથાલયમાં આવ્યા, કે પછી અનાથાલયનું દ્રશ્ય જોઈને, પેલા અશોકની સ્થિતિ જોઈને, પેલી મુક્તાની સ્થિતિ જોઈને, કારણ કે એક સંવાદ છે એમાં એવું કહે છે, મેનેજર પૂછે છે કે તમે ઉછર્યા ક્યાં? ત્યાં ક્યાં મોટા થયા? તો કે અનાથાલયમાં. તે કયા અનાથાલયમાં? દુનિયાના અનાથાલયમાં. એટલે અહીં અનાથાશ્રમ છે અને બહાર દુનિયામાં પણ અનાથાશ્રમ જ છે. એટલે એ સંવાદ આધારે હું કહું છું કે એને એમ થયું કે હું ગમે તેમ કરીને આ અનાથાશ્રમમાં આવ્યો પણ દુનિયા બધે સરખી જ છે. એના કરતાં ચૂપચાપ હું મારા પિતાજી જોડે જતો રહું, એમાં જ મારું શ્રેય છે. અને બાપને પણ એમ લાગ્યું કે ના, મારે મારા દીકરાની વાત સમજવી જોઈએ. પણ આવા કોઈ સંવાદ ઉમાશંકરે યોજ્યા નથી. એટલે અંત કેમ આવ્યો એનું કોઈ પણ પ્રકારનું સમાધાન આપણું થતું નથી અને આ નાટક પૂરું થયું. એટલે ઘણા બધા પ્રશ્નો રહે, પણ આ નાટકમાં એમણે નાટકની ભાષા કેવી હોવી જોઈએ, નાટકની ક્ષણો કેવી હોવી જોઈએ, કેવી કટોકટીની ક્ષણે નાટક શરૂ થવું જોઈએ, પાત્રોચિત ભાષા કેવા પ્રકારની હોવી જોઈએ, પાત્ર કેવી રીતે ઉદ્ઘાટિત થતા જોઈએ, એ વિશે સરસ વાત કરી છે. અને આમાં એક બીજી, એ સમયે આ નાટકકારો ભૂલ કરતા હતા. ઉમાશંકરે શું કર્યું છે, તમે લોકો જ્યારે કોઈ પણ નાટકનું પુસ્તક આપણે જ્યારે રિહર્સલ કરીએ અને પહેલી વાર છોકરાને બોલાવીએ કે છોકરીને બોલાવીએ કે આ નાટક ઉપાડે, આમાં તારે આ રોલ કરવાનો, એટલે નાટક ઉપાડે ને એટલે તમે જોશો કે પહેલા ફકરામાં કૌંસમાં લખેલું હોય
જે તમારે ડાયલોગ રૂપે વાંચવાનું ના હોય, દાખલા તરીકે સાંજનો સમય, સ્મશાનનું દ્રશ્ય અને સુંદરલાલ ત્યાંથી પસાર થાય છે, એ વાંચવાનું ના હોય, એ ડાયલોગ નથી. એ તો નાટકકારે તમને કહ્યું કે તમારું સ્થળ કયું છે, તમારો સમય કયો છે, કોણ કોણ પાત્ર છે, એટલે સામાન્ય રીતે એ કૌંસમાં લખવામાં આવે. અને જે નવો નિશાળીઓ હોય, જે પહેલી વાર નાટકમાં કામ કરતો હોય, એ આ કૌંસમાં લખેલું પણ વાંચે. ઓડિશન આપવા જાય ત્યારે આ જ તકલીફ થાય કે કૌંસમાં લખેલું એ નથી વાંચવાનું, એ તો સમજવા માટે છે. તમે સુંદરલાલ છો અને તમે સ્મશાન આગળથી પસાર થાવ છો અને સાંજનો સમય છે, એ યાદ રાખીને તમારા ડાયલોગ બોલવાના છે, એટલા માટે કૌંસમાં લખવામાં આવે. તો એના અંગ્રેજીમાં કહે છે સ્ટેજ ડિરેક્શન, રંગ નિર્દેશ. કયું પાત્ર આવે છે, ક્યાં આવે છે, કેટલા વાગે આવે છે, આ બધી વિગતો નાટકકાર કૌંસમાં આપે છે. આજે પ્રથા છે, પણ એ વખતે ઉમાશંકર જ્યારે આ લખે છે ત્યારે કૌંસમાં વાર્તા કહે છે, જે ખરેખર યોગ્ય નથી. એમાં તો એમને માત્ર પાત્ર વિશેની, સ્થળ વિશેની, સમય વિશેની જાણકારી આપવાની હોય, એની જગ્યાએ એ ઉદાહરણ આપીને, એ નબળાઈ બતાવીને કે વાર્તા લખી રહ્યા છે એવું સતત એમના મનમાં છે, એ આ રંગ નિર્દેશ પરથી ખબર પડે છે. અને કહીને હું મારી વાત પૂરી કરીશ. હસમુખરાયના દિવાનખાનાનું દ્રશ્ય, એનું રંગ સૂચન જુઓ. દેખાવ કેવો છે? તો ફાટ ફાટ થતી સમૃદ્ધિનો નથી, ગરીબીમાંથી પાપા પગલી કરીને છેવટે સંપત્તિ પ્રાપ્ત કરી હોય એવા માણસની મનોવૃત્તિનો ચિતાર આ દિવાનખંડમાં અંકાયેલો છે. છતાં છેલ્લામાં છેલ્લી ડબ અહીં જોવા મળે છે. પડદો ઉપરતી વખતે ઘરનો નોકર દિવાનખાનું સાફ કરતો હોય છે, એવામાં શેઠાણી શાંતા ગૌરી પ્રવેશે છે. ખાસ કંઈ શિક્ષણ મેળવેલું હોય એવા એ લાગતા નથી, છતાં સંસ્કારિતા વગરના છે એમ પણ ન કહેવાય. હલનચલન અને વર્તનમાં એ જાજરમાન લાગે છે. તો આ વાર્તાની ઢબ થઈ આખી, અને બધા રંગ નિર્દેશો, લાંબા લાંબા ફકરા, તો એ દિગ્દર્શકો પર છોડવું જોઈએ. લેખકે તો માત્ર સ્થળ, કાળ અને પાત્રનો નિર્દેશ કરવો જોઈએ. પણ એ સમયના બધા જ નાટકોમાં આ પ્રમાણે વાર્તા કરવાનો એક રિવાજ હતો. અને દર્શક જેવા દર્શક પણ જ્યારે પરિત્રાણ લખે છે ત્યારે પણ એ કૌંસમાં જે સૂચનાઓ આપે છે, એ સૂચનાઓમાં જાણે કથા કહેતા હોય એ રીતે. ભાવનગરમાં એક સરસ વિદ્યાર્થી છે, એ વિદ્યાર્થીએ પોતાના પીએચડીના વિષય માટે ગુજરાતી નાટકોના રંગ નિર્દેશ એના વિશે પીએચડી કરી, કે જુદા જુદા કાળમાં જે જુદા જુદા નાટકો લખાયા એમાં નાટકકાર કૌંસમાં કેવી સૂચનાઓ આપે છે એનો તુલનાત્મક અભ્યાસ કરતો મહાનિબંધ લખી રહ્યા છે. આપે મને શાંતિથી સાંભળ્યો, ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.